સદગુરુ મહારાજની જય. બ્રહ્માનંદ પરમ સુખદં કેવલ જ્ઞાનમૂર્તિં દ્વંદ્વાતીતાં ગગન સદૃશં તત્વમસ્યાદિલક્ષ્યં એકં નિત્યં વિમલં અચલં સર્વદી સાક્ષીભૂતં ભાવાતીતાં ત્રિગુણરહિतं સદ્ગુરુ तं નમામિ. સદ્ગુરુ तं નમામિ. સદ્ગુરુ तं નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનહાર લાડલ લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર. मेरा मुझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा मेरा. બોલીએ સદગુરુ મહારાજની જય. આમ તો મૌન છે એ આપણું વાસ્તવિક સ્વરૂપ છે. આપણે સત્સંગ તો દરેક સત્પુરુષોએ કર્યો છે, ચાહે બુદ્ધ હોય, મહાવીર હોય, ઈસુ હોય, પૈગંબર હોય, રામકૃષ્ણ પરમહંસ હોય, કબીર હોય, નરસિંહ હોય, મીરા હોય,
રવિ સાહેબ હોય, ભાણ સાહેબ હોય, ત્રિકમ હોય, મોરાર હોય, આ વિશ્વના તમામ સત્પુરુષોએ સત્સંગને વખાણ્યો છે. ચાહે શિવ હોય, ચાહે કૃષ્ણ હોય, ભલે એના જીવનમાં એ લોકો હાયલા છે. કૃષ્ણ પરમાત્મા તો એના જીવનમાં આખું જીવન હાયલા છે, ખૂબ હાયલા છે. એના જીવનમાં એને પરમાર્થમાં પોતાનું આખું જીવન કાઢી નાખ્યું, બીજાના કલ્યાણ માટે. ખાલી બીજાનું કલ્યાણ કર્યું નહીં, પણ જીવન એવું જીવા કે જેમાંથી કોઈને સારી વસ્તુ મળે. રામનું જીવન જોઈ તો રામનું જીવન પણ પરમાર્થી છે. પરમાર્થે કાયા ધારે છે, એ મનુષ્ય નહીં મુરારી છે. આપણા ભારત દેશમાં ખરેખર જુઓ તો ખરેખર આપણે કલ્યાણકારી છે, ભાગ્યશાળી છે. અને આમ બને ત્યાં સુધી મારો તો અંતરાત્મા એમ કહે છે કે બને ત્યાં સુધી આજે મોરારી બાપુ એક વાત બહુ સરસ કરી, મને ગમી. એ કે આકાશ એક એવી વસ્તુ છે કે એમાં પંખી ઉડે છે, પણ એ પંખી એકબીજાનો રસ્તો કાપતા નથી. જેને જે બાજુ જવું હોય, જેમ હાલવું હોય એમ ફરી શકે છે, હાલી શકે છે, અને મુક્ત દશામાં પોતાની ગતિ કરે છે, અને પોતે સ્થિતિમાં છે. પછી એને બીજી એક સરસ પાછી બીજી વાત કરી, મને સારી વસ્તુ જ્યાંથી મળે એ મને સ્વીકારવું પડે. બીજી એક વસ્તુ એને કીધી કે દરિયો હોય એમાં માછલા ફરતા હોય તો એકબીજા માછલાના પગ પકડીને પછાડતા નથી. એ લોકો સ્વતંત્ર પાણીમાં ફરે છે. જેને જે ગતિએ જે રીતે એને પરમ તત્વ પરમાત્માની સ્થિતિ મળે એ રીતે. મને બહુ ગયું. મેં કીધું અને કરચલા હોય તો એકબીજાના પગ પકડીને પછાડે છે. પરમાત્માના રાહમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર રીતે મુક્ત દશાની રીતે ગતિ કરે છે. મને લાઓ ત્સેની એક વાત ગમી. લાઓ ત્સે પોતે ગુરુ હતા, બહુ બાદશાહ હતા. મને મારી પાસે તો સંતો ભક્તોનું કંઈક સારું વાતાવરણ મળે હોય. ભાઈ કચરો આ દુનિયામાં છે, થોડો ઘણો કચરો આ દુનિયાનો થોડો ઘણો આવતો હોય, પણ અંદરની ગતિમાં મૂળમાં તો એક જ વસ્તુ હોય. સંતો મહાપુરુષો એની મૂળમાં બને ત્યાં સુધી તો ન હોય. એ આખી ગતિ અલગ છે. એ પ્રકૃતિનું ગુણમાં વર્તતું હોય, પણ મૂળ ગતિ છે ને સંતો ભક્તોની પરમ તત્વ પરમાત્મા હોય. લાઓ ત્સે કહેતા કે એક ગુરુ હતા, પોતે લાઓ ત્સે એક ગુરુ પોતે હતા. તો એની પાસે એનો શિષ્ય આવ્યો હતો. મને ગમી આ વાત. શિષ્ય આવ્યો ને એટલે એમાં રાત પડી ગઈ, મોડું થઈ ગયું એટલે ઘરે જવાનું હતું. એટલે લાઓ ત્સે દીવો કર્યો ને એટલે એને એમ થયું કે હાલો મને દીવામાં રસ્તામાં જવામાં રસ્તો દેખાય. એટલે દીવો કરીને ગુરુમાં જે દીવો કર્યો એટલે ઓલો શિષ્યને આનંદ થયો કે વાહ ગુરુમાં તમે મને દીવો કરી દીધો. તો તરત જ લાઓ ત્સે દીવો ફૂંક મારીને બુજાવી નાખ્યો. તો એ ગુરુ સામું જોવા માંડ્યું. ગુરુજી તો કે હવે જા. અને પહોંચી ગયો ત્યાં જવાનું હતું. ટૂંકમાં કોઈ પણ ખરેખર તો તમારાથી તમે આગળ વધી શકો ને એ બેસ્ટ વસ્તુ છે. કારણ કે ગુરુ પદ છે અથવા ગુરુ તત્વ છે એ તો કરુણામય છે. ગુરુને ભેદ ન હોય તો પણ તમે ગુરુ ભેદ કરતો નથી. કોઈ સંતો મહાપુરુષોનું વાતાવરણ શ્રી રવિશંકર મહારાજ ને એની વાત જોજો, પોઝિટિવ હોય છે, નેગેટિવ નહીં કરે. નેગેટિવ ઓછી કરશે, નહીં કરે. શૂન્ય રૂપ નિર્વાણ છે. આપણને ખબર છે આપણું પરમ તત્વ છે, પણ આપણે અહીંયા સુધી ઊભા નથી રહી શકતા કારણ કે થોડીક આપણી કમાઈ ઘટે છે. કમાઈ
એટલે મારો અંતરાત્મા એમ કહે છે કે થોડુંક તમને અંદરમાં જે રીતે અનુકૂળ લાગે એ રીતે તમારું અંતરનું ભજન વધારો. કારણ કે તમે 5 ફૂટના છો જ નહીં, તમે 5.5-6 ફૂટના છો જ નહીં. પણ શરીરના ધર્મ છે કે શરીરનું જે કાંઈ વાતાવરણ છે એને એની જગ્યાએ રહેવા દો, એને જેમ થવું એમ થવા દો. આપણું હાલે નહીં. મને અત્યારે ભૂખ લાગી હતી, પ્રસાદ લેવાની ઈચ્છા હતી, તો ભૂખ લાગી હતી તો પ્રસાદ લઈ લીધો. એક વસ્તુ યાદ રાખો, એક તમે કરો છો એ જુઓ, અને બીજું તમારી પાસે કોઈ કરાવડાવે છે એ જુઓ. તમને ખબર પડવી જોઈએ કે આ વસ્તુ કોઈ કરાવડાવે છે, તમે નથી કરતા. કોણ કરાવડાવે છે? કરાવડાવે છે કોણ? ત્રિગુણાત્મક પ્રકૃતિ છે, એ કરાવડાવે છે. તમારી અંદર કોઈ પણ વસ્તુની કોઈ પણ ક્રિયા આવે એટલે સમજી લેવાનું કે ગુણમય છે. કોઈ પણ ક્રિયા હોય, હવે ક્રિયા છે પણ ખરેખર તો તમારું સ્વરૂપ છે અહીંયા કાંઈ નથી, એમાં કાંઈ નથી, અહીંયા કાંઈ નથી. બને એટલું એમાં શું છે કે તમારી અંદર પેલા તમે સીમિત નથી નક્કી કરી લ્યો, તમે હદવાળા નથી એમ એ નિશ્ચય કરી લ્યો. બીજું, તમારી અંદરની ટેવ, તમારી અંદરના લક્ષણ, તમારી અંદરની એક ગતિ એ અસીમ હોવી જોઈએ. કૃષ્ણ ઘણીવાર સત્સંગમાં કહે છે કે હદ બેહદ નહીં, અનહદ ગતિ આવી. જ્યારે તમારી અનહદ ગતિ થઈ જાય ને ત્યારે તમારી કાયા છે એની કર્મ વગરની થઈ જાય. હદ બેહદ અનહદ ગતિ આવી, કર્મ વિનાની થઈ કાયા. સંતો મુનિવરે મન સમજાયા, સમજી ચાયલા શબ્દ સતગુરુ કા, પરિબ્રહ્મ કો પાયા. મારે હમણાં સત્સંગી આવ્યા હતા કાલ પરમદી, પછી કાલ સવારે સત્સંગ કરતા મેં કીધું તમે અંદરમાં ભજન કરો, તમારી અંદરનું ધ્યાન. અમારે અહીંયા અમુક સત્સંગી છે, એ સવારે શાંતિથી આંખ બંધ કરીને ધ્યાનમાં બેસી જાય, બપોર થાય એટલે ધ્યાનમાં બેસી જાય. કૃષ્ણ અમુક સંધ્યા ટાઈમે ભજન કરે. આ સાધન વગર તમે મૂળ સાધન કોઈ દી તજવા નહીં. તમારી પૂર્ણ સ્થિતિ થઈ જાય ને પછી તમે કાંઈ ન કરો ને તો વાંધો નહીં, કે હવે આપણી પૂર્ણ સ્થિતિ થઈ ગઈ, હવે કરવાનું કાંઈ ન રહ્યું, હવે કાંઈ કરવા જેવું રહ્યું જ નહીં. પણ જ્યાં સુધી પૂર્ણ ન સ્થિતિ થાય ત્યાં સુધી કાંઈ નથી કરવું, એવું તો કંઈક કરવું જ. કારણ એ શબ્દ ખોટો પડે, પણ અંદરનો તમારો અભ્યાસ અથવા અંદરની તમારી ટેવ અથવા અંદરનું તમારું હાલવું એ બહુ મહત્વનું. એટલે બને ત્યાં સુધી મારો અંતરનો ભાવ છે કે તમે તમારા આત્મકલ્યાણ માટે દરેક વ્યક્તિ થોડો સમય કાઢી તમને જેમ અનુકૂળ લાગે, કારણ કે તમે તમારા માલિક છો, તમને જેમ અનુકૂળ લાગે, તમને જેમ સહેલું પડે, તમને જેમ સરળતા લાગે એમ આત્મકલ્યાણમાં હાલવું, કારણ કે એ તમારું છે. બાર બાર વર